बोलो श्री प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करो प्रणाम। धनी जी मारा पल पल करो प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो है। श्री महमत कहे साथ जी, बया चर्चा का वखत है। अब तुम सुनियो चित दे, लाला गया बैठे इन तखत। लाला गया बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામ ધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. અગાઉ જોઈ ગયા મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, જેમને આપણે શ્રીજી તરીકે સંબોધન કરીએ છીએ. શ્રીજી અને સુંદર સાથ અત્યારે મંદસોરમાં છે. મંદસોરમાંથી શ્રીજીએ મુકંદસજી અને એમની સાથે બીજા 3 સુંદર સાથ, ખેમાઈભાઈ, કેશવભાઈ અને વલ્લભભાઈ, એમ આ કુલ 4 સુંદર સાથને ઔરંગાબાદ મોકલ્યા હતા કે જાઓ, ઔરંગાબાદ જાઓ અને ત્યાંના જે રાણા છે ભાવસિંહ, એને જાગૃત કરવાના છે. હવે આ 4 સુંદર સાથની ટુકડી છે, એમાં મુખ્ય કન્વીનર કોણ? મુકુંદાસજી છે. અને એમના મદદની અંદર ખેમાઈભાઈ, કેશવભાઈ અને વલ્લભભાઈ છે. હવે મુકુંદાસજી ઔરંગાબાદ આવે છે. રાણા ભાવસિંહને મળવા માટે ઘણા જ પ્રયત્નો કરે છે. કેટલો બધો સમય કાઢી નાખ્યો. 8 મહિના સુધી ભિક્ષા માગીને જીવન ગુજારે છે. શા માટે ભિક્ષા માગે છે? સેવા માટે ભિક્ષા માગે છે. અગાઉ તેમની પાસે 400 રૂપિયા હતા. સુંદર સાહેબજી, અત્યારના 400 રૂપિયા અને તે વખતના 400 રૂપિયા મહાબ જમીનનો ફેર છે. પરંતુ 400 એ રૂપિયા જેમની પાસે હતા, તો તે વખતે મુકુંદાસજી પૂરમંડલમાં ગામમાં ગયા. શ્રીજીને અન્ન સુંદર સાથ માટે તેમણે ભોજનની વ્યવસ્થા પણ કરી હતી. અને ત્યારબાદ જે કઈ રૂપિયા વધ્યા તે શ્રીજીના આશીર્વાદથી જ લઈને અહીં આગળ આવ્યા છે, અને તે પણ અહીં આગળ વપરાઈ ગયા છે. હવે કઈ રીતે આર્થિક ઉપાર્જન કરવું તેનો કોઈ સ્પષ્ટ માર્ગ દેખાતો નથી. એટલે ફરીથી એમણે એક યુક્તિ શોધી. મુકુંદાસજીએ ભિક્ષા માગીને 2 રૂપિયા ભેગા કર્યા અને
એ 2 રૂપિયાની મદદથી રેશમી કપડાની એક થેલી બનાવી અને તેમાં પ્રસાદ પણ મૂક્યો અને સાથે સાથે ભાગવત અને વેદાંતના પ્રશ્નો પણ મૂક્યા. હવે આ રાજા ભાવસીના જે મહંત હતા રામદાસ, બજારમાં મુકુદાસજીને જોઈ જાય છે કે આજ પેલા મુકુદાસ રાજા ભાવસીને મળવા માટે મારી પાસે અનેક વખત આવ્યા હતા અને ના પાડી તેમ છતાં પણ ફરીથી બજારમાં દેખાયા. ઓળખી ગયા અને રામદાસ ને એના માણસોએ મુકુદાસ છે ને ઔરંગાબાદની સરહદની બહાર સુધી તગેડી મૂક્યા, મારતા ગયા તગેડી મૂક્યા, દંડાથી માર્યા છે. સુંદર સાજ જો અહીં હિન્દુ હિન્દુ વચ્ચે લડાઈ થઈ રહી છે. તકલીફ શું છે? મહંત રામદાસજીને ડર છે કે જો આ મુકુદાસ રાજા ભાવસીને મળશે ને તો મારું મહત્વ ઓછું થઈ જશે, કારણ કે મુકુદાસ જેટલું જ્ઞાન મારી પાસે નથી. આ નેગેટિવિટી એમની અંદર ઉત્પન્ન થઈ. ખરેખર એમણે પોઝિટિવિટી મનમાં લાવ્યા હોત તો એમનું પણ કલ્યાણ થયું હોત અને જાગરણનું કાર્ય બહુ ઝડપથી થયું હોત. ક્યારેક આપણી અંદર પણ મહંત રામદાસ ડોક્યું કરતા હોય એવું લાગે છે. ક્યારેક વ્યક્તિ પદ, પ્રતિષ્ઠા કે ધનની લાલચમાં અધોગતિના માર્ગે જતો હોય છે. અહીં આગળ મુકુદાસજીને ભલે માર ખાવો પડ્યો, પણ માર ખાધા પછી એમને પલાયન થવાનો વિચાર આવતો નથી. એ જે કંઈ એમને તકલીફ પડી એની ઉપર ધ્યાન નથી આપતા. મને સિમ્પથી આપો, રોદડા કોઈની આગળ રડ્યા નથી. આપણે શું કરીએ છીએ? આપણા જીવનની અંદર સમસ્યા આવે ને એટલે આપણે રોદણા રડવાનું ચાલુ કરી દઈએ. ભાઈ મારે તો આવું છે, આવું છે, આવું છે, હું કઈ રીતે કરી શકું, મારાથી આ નહીં થઈ શકતું, મારાથી આ નહીં શકતું, મને ઘણી બધી તકલીફો છે. પછી આપણે રોદણા સાંભળી સાંભળીને આપણને એમ થાય કે ભાઈ આ બોલવાનું બંધ કરે સારું, કારણ કે એમને કહેવું પડે કે તમારે મારી પાસે સિમ્પથી જોવે છે કે સોલ્યુશન જોવે છે? હે, તમે તમારા પ્રોબ્લેમનું જ રડ્યા કરશો તો એનો કોઈ ઉકેલ નથી આવવાનો. બે મીઠા શબ્દ તમને કહીશ અને તમને સારું લાગશે, પણ એનાથી તમારું કંઈ ભલું નહીં થાય. હા, તમે જે કઈ સમસ્યા હોય, જીવન છે, જીવનની અંદર દરેક પ્રકારની સમસ્યા રહેવાની. તો એ સમસ્યામાંથી ઉકેલ કઈ રીતે મેળવવો છે? એના વિકલ્પો કયા છે? એ બી સી ડી કયા વિકલ્પો છે? એમાંથી કયો વિકલ્પ મારે પસંદ કરવાનો છે? કયા વિકલ્પ મારે કામ કરવાનું છે? મારા ક્ષેત્રમાં શું છે કે હું કરી શકું તો મારું પ્રોબ્લેમ જે છે એ સોલ્વ થાય? બરાબર, તમે આપણા ક્ષેત્રની અંદર જે હોય એ આપણે કરવું જે 100% સોલ્યુશન આવે. કહેવાય છે કે કોઈ પણ સમસ્યા હોય ને એ સમસ્યા ઉકેલ લઈને જ જન્મે છે. આ બાજુ સમસ્યા ઉત્પન્ન થઈ, બીજી બાજુ એનો ઉકેલ નક્કી જ હોય છે. પરંતુ આપણી દાનત હોવી જોઈએ કે ઉકેલ શોધવામાં આપણે મનન ચિંતન કરવું, આપણું ઈગોને બાજુમાં મૂકી દેવો અને બે સમજો માણસો જોડે વાતચીત કરવી અને સલાહ સૂચનથી પ્રોપર કાર્ય કરવું, પ્રોપર સિસ્ટમથી કાર્ય કરવું, 100% સોલ્યુશન આવે. બહુ જ સુખપ્રદ સોલ્યુશન આવે.
પરંતુ મનુષ્યની અંદર મોટે ભાગે શું જોવા મળે છે? અહમ વૃત્તિ એટલી બધી મજબૂત હોય છે. એ અહમ વૃત્તિ છે ને, એ સોલ્યુશન લાવવા નહીં દેતી. અહીં આગળ મુકુદાસજીએ અહમ વૃત્તિ રાખી નથી કે પલાયનવાદ વિશે વિચાર્યું નથી. ઉપરથી વધારે મજબૂતાઈથી કામ કરે છે અને ઉપરથી વધારે દ્રઢ નિશ્ચય કરે છે કે હવે તો કોઈ પણ હિસાબે મારે રાજાને મળવું જ છે. કોઈ પણ રીતે મારું લક્ષ્ય છે ને મારે સિદ્ધ કરવું છે. રામદાસની જે સત્તા હતી એ સત્તાનો ઉપયોગ કરીને જે એનાથી થતું હોય એ કરી લીધું. પણ આ તો મુકુદાસજી છે ને, વિવેક બુદ્ધિ વાળા છે. તે વખતે નીકળી ગયા, પણ ત્યાર પછી એ પોતાના પ્રયત્ન ચાલુ રાખે છે. હવે શું કરે છે? રાત્રિના અંધારામાં વહેલી સવારે આ મુકુદાસજી ને એમના સાથી મિત્રો હતા એ બધા આવે છે. અને એમની સાથી સુંદર સાથ હતા, એમને તો કહે છે કે તમે કોઈ ઠેકાણે રહો, જ્યારે જરૂર પડશે તારું બોલાઈશ. કારણ કે કેટલીક વખત જરૂર પડે તો એમને કહ્યું હોય કે હું આ જગ્યાએ જઉં છું, આ કાર્ય કર્યું, તમે દૂર દૂર જગ્યાએ તમે ત્રણ ઉભા રહેજો, અને જરૂર પડે તો આવજો, ઈશારો કરું તો તમે આવજો, બાકી બિનજરૂરી મારી નજીક આવશો નહીં. તો પ્લાન શું હતો મુકુદાસજીનો? એમણે જાણ્યું કે રાજા ભાવશિવ છે ને, એ પોતાની મહેલની નજીક માતાજીનું મંદિર બનાવ્યું છે અને મંદિરમાં નિત્ય સવારે દર્શન કરવા માટે આવે છે. રાજા ભાવસિંહ ધાર્મિકતા તો હતી જ, એટલે એમણે વિચાર્યું કે કોઈ પણ રીતે આ માતાજીનું મંદિર છે ને એની અંદર હું છુપાઈ જાઉં. તો શું કરે છે? માતાજીના મંદિરમાં છુપાઈ જવાનો પ્લાન કરે છે. મુકુદાસજીના શરીરમાં તો દર્દ ખૂબ જ છે. દંડાથી આ બેડા પર હોરે હોરા પાડી દીધો હતો. દર્દ જ છે, પણ તેમ છતાં મક્કમ મનોબળ છે. મક્કમ મનોબળમાં એક દોરો પણ ઓછો થયો નથી. મન કે હારે હારીએ, મન કે જીતે જીત. મનોબળ બહુ જ મજબૂત છે મુકુદાસજી, દ્રઢ સંકલ્પ છે. અને એની સાથે સાથે શ્રીજીની મહેર પણ છે. અહીં શ્રીજીની મહેર કામ કરે છે. મુકુદાસજીએ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે ને, એ જ્ઞાનની શક્તિ છે. બરાબર, જ્ઞાન પચાયું છે. ખાલી બોલી નાખવું એવું નથી. ક્યારેક એવા પણ વક્તાઓ જોવા મળે એમ જ્ઞાન ગળા સુધી જ હોય, બધું ગોખાઈ ગયું છે, આ સરસ બોલશે, બધાને હસાડશે, પણ એ જે જ્ઞાન છે એમના હૃદય સુધી પહોંચેલું ના હોય. કેમ? જીવનના અંતરંગની અંદર કઈ જ ફેર જોવા મળે નહીં. તો પછી એ જીવનની અંદર એમના હૃદયમાં પ્રકાશ ક્યાંથી હોય? જ્ઞાન એક એવું છે ને, જ્ઞાનને આપણે જીવનમાં ઉતારીએ ને તો જ આપણા હૃદયની અંદર પ્રકાશ આવે, અને એ જ જ્ઞાન આપણને બળ આપે. જેના સરળ ભાષામાં કહેવાય કે જ્ઞાનનું પણ પાચન થયેલું હોવું જોઈએ. ગોખેલું જ્ઞાન ન ચાલે. તો એ મુકુદાસજીને જ્ઞાન એમની અંદર ઉતાર્યું છે એમણે, એ પણ એક બળ આપી રહ્યું છે. હવે શું થાય છે? જેવા ભાવસિંહ માતાજીના મંદિરમાં દર્શન કરવા માટે આવે છે,
ત્યારે તેમની સાથે મહંત રામદાસ પણ હોય, કારણ કે એ તો હોય જ રાજગુરુ છે. જ્યાં જ્યાં ભાવસિંહ જાય તે વખતે એમની સાથે જે કંઈ સાધન સામગ્રી હોય એ ઉચકીને જવાનું હોય. એમની સાથે જે થાળ હોય, દીવાબત્તી, અગરબત્તી, દીવો કરવાનો, બરાબર, પૂજા કરવાની, તે થાળ લઈને સાથે ને સાથે હોય. તો એ પણ સાથે આવ્યા છે. હવે અહીંયા આગળ તો શું થયું કે એ મંદિર હોય, મંદિરની અંદર ગર્ભગૃહ હોય, અને ગર્ભગૃહ જો હોય એની અંદર માતાજીની મૂર્તિ હોય. તો મુકુદાસજી અગાઉથી ગર્ભગૃહની અંદર આવી ગયા હતા, અને પૂજારી હોય એ રીતે સાફ સફાઈ અંદર કરતા હતા, બરાબર. હવે જેવા રાજા ભાવસિંહ આવે તેવા જ એ ભાવસિંહ તો જો કાં તો કોઈ પૂજારી છે અહીંયા આગળ, તેમને પણ પ્રણામ કરે છે. જય માતાજી, માતાજીની મૂર્તિ છે, જય માતાજી એમણે કહ્યું. તો મુકુદાસજી પણ એમને બે હાથ જોડી અને અભિવાદન પાઠવે છે કે માતાજી ની કૃપા તમારી ઉપર કાયમ રહે, કારણ કે માતાજી અત્યારે એમના મનમાં વિશ્વાસ છે. પણ તેની સાથે સાથે કહે છે કે આ જે પ્રસાદ, આ જે પોટલી છે એની અંદર પ્રસાદ છે, એ તમે તમારે સાથે લઈ જશો. મંદિરમાં જાય એટલે પ્રસાદ તો હોય, તો પ્રસાદ, અને પ્રસાદ ખુલ્લો નહોતો, એ કપડાની પોટલી હતી. ઉપરથી પેલા બે આમ દોરીથી બાંધી શકાય ને, પેલા એવી પોટલીઓ બનાવતા, અને એની અંદર પેલા પ્રશ્નો પણ લખેલા હતા એક કાપડીની અંદર. અને પત્ર ઉપર કોણ લખી રહ્યું છે એ હોય ને લિખિતન કોણ, તો સ્વામી કૃષ્ણદાસજીનું નામ લખેલું હતું કે સ્વામી શ્રી કૃષ્ણદાસજી તરફથી આ પ્રશ્નો અમે આપને મોકલી રહ્યા છીએ. અને કહ્યું પણ ખરું કે આ પ્રસાદ લો, અને આની અંદર જે અમારા સ્વામી શ્રી કૃષ્ણદાસજી છે એમના પણ કેટલા પ્રશ્નો છે એ અંદર મૂકેલા છે. અગાઉ આપણે જોઈ ગયા હતા કે ઔરંગઝેબ બાદશાહને પત્ર આપવાનો હતો. તે વખતે એ મુસલમાનની અંદર નામ હોય ને એવું લખ્યું હતું. ભાઈ આ પત્ર જે છે એ કોના તરફથી છે, તો લખાણ પણ બધું એમની ભાષામાં હતું, અરબી ભાષામાં. અને છેલ્લે લખ્યું હતું સૈયદ મોહમ્મદ ઇસ્લામ, એ રીતે લિખિતન કર્યું. કેમ? એ ઔરંગઝેબ બાદશાહ બહુ કટ્ટરવાદી હતો. હવે એની સુધી જ્ઞાન પહોંચાડવું તો એ વાંચવું જોઈએ, એના શ્રદ્ધા બેસે એટલા માટે ભાષા પણ એમ હિન્દી નથી વાપરી, બરાબર, કતેબની ભાષા વાપરી છે, અને એમાં લિખિતન પણ આ રીતે કર્યું છે. તે વખતે એવું કર્યું હતું, અહીંયા આગળ હિન્દુ સાથે વ્યવહાર કરવાનો છે, એટલે આપણે બોધ લેવાનો કે ભાઈ તમે કોને સમજાવવા જાઓ છો, જ્ઞાન તો એક જ છે, બરાબર. આપણે કહીએ સર્વશાસ્ત્રોનું જે મૂળભૂત જ્ઞાન છે એક છે. જ્યારે હિન્દુને સમજાવવાનો હોય તે વખતે આપણા શબ્દોની અંદર એની આસ્થા મજબૂત બને એ રીતે ચર્ચા કરવી જોઈએ. અને મોટા ભાગનો અહીંયા આગળ આપણો સમુદાય જે છે સુંદર સાથનો, એ મોર દેન 99.99% હિન્દુ સમાજ છે. તે વખતે 0.1% હતો. ત્યાર પછી હિન્દુ જે ધર્મ છે એની અંદર જ આ નિંજાનંદ સંપ્રદાયનો વધુ પ્રચાર થયો છે. તો આપણે આ બાબત પણ ધ્યાનમાં લેવાની છે. હવે આગળ શું થાય છે, રાજા ભાવસિંહ ખૂબ જ આદર સાથે એ પોટલી પોતાની પાસે સાથે લઈ જાય છે. એ પોટલી પોતાની સાથે જાતે લઈ જાય છે, પણ રામદાસને નથી આપી.
અને રાજમહેલ જઈ અને પછી એ પ્રશ્નો વાંચે છે પણ ખરા. મુકુંદાસજીને બોલાવે છે કે જાઓ, મુકુંદાસજી આપણને મળ્યા હતા એ મંદિરમાં, એમને બોલાવી લાવો, કારણ કે હવે આગળ શાંતિથી વાતચીત કરીશું કે કૃષ્ણદાસજી છે તમારા મહારાજ, શું સમાચાર છે, ક્યાં છે, અને પ્રશ્નો શું છે, જ્ઞાની ચર્ચા થશે. તો આ રાજાને પણ જ્ઞાની ચર્ચામાં ખૂબ જ આનંદ આવતો. તો રાજા ભાવસિંહ આપેલ પત્ર હાથમાં લે છે. જ્યારે જે પ્રશ્નો જ્યારે વાંચે છે તે વખતે તેમાં જોયું કે શ્રીમદ ભાગવતના પણ પ્રશ્નો છે અને વેદ સંબંધિત પણ પ્રશ્નો છે. આ વખતે હમણાં મહંત રામદાસ ખરા ને, રાજગુરુ, એ પણ બાજુમાં ઉભા હતા. આ બાજુ મુકુંદાસજી ઉભા છે, બીજા પણ કેટલાક પંડિતોએ દૂર દૂર બધા ઉભેલા છે. હવે આ રામદાસ છે ને થોડી થોડી વારે મુકુંદાસજીને સામું જોયા કરે અને દોત કચકચાવે કે આ પંડિતને તો મેં છેક દૂર સુધી ભગાડ્યો હતો, દંડા મારી મારીને ભગાડ્યો હતો, અને તો પાછા ફરીથી પાછા આવી ગયા અને રાજા સુધી સંપર્ક તો કરી લીધો પાછો અમે. હવે રામદાસ ની અંદર દજ્જાલનો પ્રવેશ થઈ ગયો. દજ્જાલ એટલે આપણે કહીએ નેગેટિવિટી, નકારાત્મક વિચારધારા. આ બાજુ રાજા પેલા પ્રશ્નો વાંચે છે, કયા કયા પ્રશ્નો છે, અને આ બાજુ રામદાસને એમ થાય પહેલેથી આ પંડિતની વાત કાપી નાખું. એટલે એમણે કહ્યું કે રાજા ભાવસિંહજી, આ પંડિતની વાત સાંભળવા જેવી જ નથી, એ તો બે કૃષ્ણની વાત કરે છે. બે કૃષ્ણની વાતનો ઉલ્લેખ ક્યાંય નથી. આ બે કૃષ્ણની વાતો જે કરતા હોય એમનું મુખ પણ ન જોવું જોઈએ. એટલે રાજા સાહેબ, આપને વિનંતી કે તમે આ જે પંડિતોની વાતોમાં બિલકુલ ના આવતા. જો મહંત રામદાસજીની અંદર જે નેગેટિવિટી આવી છે, એના વિચારો પણ એવા છે. અહીંયા આગળ આપણે બોધ લેવાનો છે કે આપણા જીવનની અંદર પણ ઈર્ષા, દ્વેષ, અદેખાઈ એને સ્થાન ના આપવું જોઈએ. આ ઉદ્દેવ જેવું છે. ઉદ્દેવ શું કરે, બરાબર, થોડી એમની ઉદ્દેવ હોય ને તો ધીમે ધીમે આખું લાકડું છે ને એનાથી ખવાઈ જાય. એમ આપણા જીવનની અંદર પણ મનમાં અદેખાઈ જેવી નાની બાબત છે ને, એ સુંદર સાથ ભલે નાની અમથી લાગતી અદેખાઈ, પણ એ ઉદ્દેવ જેવું છે. એ ધીમે 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 તમારા મનને કોતરી ખાય અને તમારા હાથે એવા કર્મો કરાવે ને, આપણું જ બધું નુકસાન જાય. સામેની વ્યક્તિનું થાય કે ના થાય એ તો જુદી વાત છે, પણ પેલું આપણું નુકસાન થાય. તો ઈર્ષા, દ્વેષ, અદેખાઈ આ બધું આપણું નુકસાન કરે છે, આપણો અમૂલ્ય સમય બગાડે છે. તેથી આપણું મન બગાડે ને એવી વાતો ક્યારેય સાંભળવી નહીં. આપણા મનની અંદર ક્યારેય નેગેટિવિટી નહીં આવવા દેવાની. આ વાત બહુ ધ્યાનમાં રાખવાની. તમને એમ લાગે કે ભાઈ આ માણસ હંમેશા નકારાત્મક વાતો કરે છે ને, તો ગમે તે રીતે એને એવોઇડ કરો. બરાબર, જય શ્રી કૃષ્ણ, પ્રણામ, બેનથી આગળ વાત ના કરીએ. કેમ? એની વાતોમાં બીજું કશું હોતું જ નથી. વાત વાતમાં બડાઈની વાતો હોય, અપશબ્દો હોય, બરાબર, બીજાને નુકસાન કરવાની વાતો હોય. અને એ જે કલાક બગાડો, કલાકમાં એ સમય બગડ્યો અને ઉપરથી આપણું મન બગડ્યું. બરાબર, પછી એ નકારાત્મક વિચારો આપણી અંદર આવે એને કાઢવા માટે આપણે પ્રયત્ન કરવો પડે. આપણો દિવસ બગડે, ઊંઘ બગડે, શરીર બગડે.
જ્યારે જ્યારે જીવનની અંદર, કારણ કે દુનિયાની અંદર દરેક પ્રકારના લોકો હોય, આવા આવા લોકોનો સંપર્ક થાય તો પહેલેથી કહી દઉં કે મને આવી વાતોમાં સહેજ પણ રસ નથી ભાઈ. બધા ભગવાન બધાનું કલ્યાણ કરે. અને પોતાના મનોમનથી આપણે વિચાર કરવાનો કે પરમ કૃપાળુ પરમાત્મા મારી અંદર જ છે, મારામાં અસીમ શક્તિ છે, મારામાં અસીમ શાંતિ છે. ખાલી આટલું વિચારીશું ને તો પણ કોઈ પણ જાતની નેગેટિવિટી તમારા મનની અંદર પ્રવેશ કરી શકશે નહીં. કારણ કે તમે અંદરથી વિચારી લીધું કે પરમાત્મા મારી અંદર બેઠા છે, અને પરમાત્મા મારી અંદર બેઠા છે એટલે મારી અંદર અસીમ શક્તિ છે અને અસીમ શાંતિ છે. હવે જ્યારે તમે આવું એફર્મેશન બોલો ત્યારે કોઈ પણ પ્રકારની નેગેટિવિટી તમારી અંદર આવી શકે ખરી? ક્યારેય ના આવી શકે. હા, એ સભાનતા રાખવી પડે આપણે. નહીં તો શું થશે? તમારી બધી સાધના કરેલી શૂન્ય થઈ જશે. આપણી આત્મા અને ધામધણી વચ્ચે કોઈ આવું જ ન જોઈએ. તું દુલ્હા મેં દુલ્હીન ઓર જાનો બાત ઈશક સો સેવા કરું સમંગો સાક્ષાત. કેટલી સુંદર સુંદર ચોપાઈ છે આપણી. હવે અહીંયા કે શું થાય છે, પેલા પંડિતો પણ કહેવા લાગ્યા તમે જેવા સવાલ આપ્યા છે એવા અમારા પણ સવાલ છે. અમારા સવાલ 80 સવાલો કાઢ્યા બધા પંડિતોએ. બરાબર, બધાએ થોડું થોડા કરી અને 80 સવાલ કાઢ્યા. અને આ 80 જે પ્રશ્નો છે એના જવાબ તમે આપો તો અમને શાંતિ મળે. જો મુકુદાસજીના 23 સવાલ છે, એમાં ભગવદ્ ગીતા પણ આવી ગયું, ભાગવત વેદો પણ આવી ગયા. બરાબર, 23 પ્રશ્નો કાઢ્યા હતા આપણે. આ પંડિતો 80 પ્રશ્નો કાઢ્યા. હવે રાજા ભાવશી તો વિવેક બુદ્ધિ વાળા હતા, એ સરખો ન્યાય કરતા. તેમણે કહ્યું કે 15 દિવસનો તમને ગાળો આપવામાં આવે છે. ચલો, આજથી 15 દિવસ પછી આપણે ભેગા થઈશું અને સામ સામે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. હવે આ બાજુ મુકુદાસજી કહે કે રાજા સાહેબ, એ 15 દિવસનો મુહૂર્ત એમને આપો. મારે 15 દિવસની મુદત નથી જોતી. એમના 80 પ્રશ્નો છે ને એનું કાગળિયું મને આપો. અત્યારે જ એ બધા જ પ્રશ્નોના જવાબ આપી દીધું. તો મુકુદાસજીએ તો એ 80 પ્રશ્નોનું કાગળિયું લીધું ને એક પછી એક 80 પ્રશ્નોના જવાબ આપી દીધા. ત્યાં જ આપી દીધા. રાજા ભાવસિંહ તો બહુ પ્રભાવિત થઈ ગયા. એટલે કહ્યું, આ બાજુ રાજા ભાવસિંહ કહે, એ પંડિતો, હવે તમે જવાબ તૈયાર રાખો. 15 દિવસ પછી જ્યારે તમે આ સવાલોના જવાબ લઈને આવશો ને ત્યાર પછી જ તમને જે કે રાજ્યના કોઠારમાંથી દાન દક્ષિણા આપવામાં આવે છે એ મળશે. રાજાનો હુકમ થઈ ગયો. અને તે વખતે જ ભેગા થઈશું આપણે. બરાબર, ત્યાં સુધી તમે તમારે ઘરે જે તમારે મનન ચિંતન કરવાનું હોય કર્યા કરો. હવે બધા પંડિતો પોતાને ઘેર ગયા, રામદાસ પણ પોતાને ઘેર ગયા, મુકુદાસજી પણ પોતાને ઘેર ગયા. હવે આ પંડિતોને મુકુદાસજીના 23 પ્રશ્નોના જવાબ આવડતા નથી. એટલે પછી શું થયું કે રાત્રે ઊંઘ આવે નહીં કે ભાઈ શું કરીશું આ. એટલે એમની મીટિંગ બોલાવી, બધા ભેગા થયા કે ભાઈ શું કરીએ, આપણે એનો રસ્તો ઉપાય શું. હવે જુઓ, એમણે પોતાનો અહમ પેલો એક બાજુ મૂકી દીધું. રામદાસને પણ ખબર પડી કે ભાઈ મેં બહુ ખોટું કામ કર્યું છે. અહમ વૃત્તિને બાજુમાં રાખી અને બધા ભેગા થયા અને આમાં કોઈએ વિવેક બુદ્ધિ વાપરીને કહ્યું
કે આપણાથી હવે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે એવું છે નહીં. પ્રશ્નોનો જવાબ આવડતા જ નથી, પછી શું કરવાનું? આપણે ભેગા થઈ અને મુકુંદાસજી પાસે જઈએ ને એમને કહી, આમ વેરી વેરી સોરી ભાઈ, અમે તમને ઓળખી ના શક્યા, આ પ્રશ્નોના જવાબ અમને આવડતા નથી, હવે તમે કંઈક રસ્તો બતાડો અને રાજા અને સમજાવો કે જેથી અમને માફ પણ કરે અને અમારી આજીવિકા પણ ચાલુ રહે. એટલે બધા ભેગા થયા, મુકુંદાસજી પાસે આવ્યા અને કહ્યું કે મુકુંદાસજી, અમે એક વાર નહીં 10 વાર માફી માંગીએ છીએ. વી આર વેરી સોરી. અમને ક્ષમા કરો. અમે તમને ઓળખી ના શક્યા, જાણે અજાણે તમને ઘણી યાતના પણ આપી. અમે તમારી આગળ હારી ગયા છીએ. હવે તમે જ અમને મદદ કરો. હવે આ તો મુકુંદાસજી હતા, જ્ઞાન પચાયેલું હતું. હવે આ પંડિતો સામેથી સ્વીકારી લે છે, તો પછી એમને તો કઈ કોઈની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા નથી. એમનો હેતુ શું હતો? જાગૃતિ લાવવાનો હતો. રાજા પણ જાગૃત થાય, એમની પ્રજા પણ જાગૃત થાય અને સાચું જ્ઞાન છે એ બધે ફેલાય. એક વિશ્વ ધર્મની સ્થાપના કરવાની એવો સ્વામી પ્રાણનાથજી અને સુંદર સાધ્યનો સંકલ્પ છે. એટલે કહ્યું કે હા, હું આવતીકાલે આપણે બધા ભેગા થઈને રાજા પાસે જઈએ અને હું એમને વિનંતી કરીશ કે તમને ક્ષમા આપે અને તમારે આજીવિકા ચાલુ રહે. અને હું પોતે વાતચીત કરીશ રાજા ભાવસિંહને, હું સમજાવીશ. તમે નિરાતે તમારે ઘરે જાઓ ને શાંતિથી આરામ કરો, ચિંતા ના કરશો. મારથી જે કંઈ પ્રયત્નો થતો છે ને પૂરેપૂરો કરીશ. સંત છે, સાચા સંત છે. બીજે દિવસે શું થાય છે? મુકુંદાસજી અને પંડિતો બધા રાજા ભાવસિંહના દરબારમાં જાય છે. રાજા ભાવસિંહને મળે છે. હવે રાજા ભાવસિંહને થયું કે આ કંઈક જવાબ લઈને આયા લાગે છે. પંડિતો તો એકબીજાની સામું જોવે છે, શું બોલે? મુકુંદાસજી ઉભા થઈને બોલે છે ને કહ્યું, હે રાજા ભાવસિંહ, આ પંડિતો આ પ્રશ્નનો જવાબ કઈ રીતે આપી શકે? મેં તો પૂછ્યા સવાલ, પરંતુ એ કઈ રીતે જવાબ આપી શકે? કારણ કે આ તો અખંડ લીલાની વાત છે. અખંડ વ્રજ લીલા, અખંડ રાસ લીલાની વાત છે. એ અખંડ વ્રજ લીલા અને રાસ લીલાની વાત આપણા શ્રીમદ ભાગવતની અંદર પણ બહુ સૂક્ષ્મ રૂપે છે. કોઈ પરમ શક્તિ આવી અને સમજાવે તો જ સમજ પડે, જાતે સમજ પડે તેમ નથી. અને ત્યાં સુધી પોતાની જાતે એમની બુદ્ધિ ત્યાં સુધી જઈ ન શકે. એટલે આ પંડિતો ખરેખર દયાને પાત્ર છે. રાજા ભાવસિંહ, મારી આપને નમ્ર વિનંતી છે કે આ પંડિતોને ક્ષમા આપો. એમને જે વેતન મળતું હોય એ આપવાનું ચાલુ રાખો. હું હૃદયથી આપને પ્રાર્થના કરું છું. હવે આ બાજુ રાજા ભાવસિંહ પહેલેથી ગુસ્સામાં તો બહુ જ હતા, કારણ કે એમણે સાંભળ્યું હતું કે મુકુંદાસજી અને શરૂઆતની અંદર મુકુંદાસજી અને મહંત રામદાસ, તો મહંત રામદાસે કહ્યું કે હું મારે ઘેરે એમને લઈ જાઉં. આ એક પ્રસંગ આવે છે, હું મારે ઘેર એમને લઈ જાઉં, હું મારે ઘેર સેવા એમની કરીશ અને ત્યાર પછી બીજે દિવસે લેતા આવીશ.
અને તે વખતે મુકુદાસજી કહે, ના ના, મારે એમની સેવાની જરૂર નથી. મારી તો અગાઉથી એમણે ખૂબ જ સેવા કરી છે. એમ કરી અને પોતાનો બરડો બતાવ્યો હતો. એ પણ વાત આવે છે. અને બરડા ઉપર એના દંડાના સોરા જોઈ અને રાજા ભાવસિંહને ખૂબ જ દુઃખ થયેલું. અને એટલે એ બહુ કઠોર બન્યા હતા કે 15 દિવસ માટે તમે ગાયબ થઈ જાઓ અને 15 દિવસ પછી તમે જવાબ લઈને આવશો ને તો જ તમને વેતન મળશે, બાકી નહીં મળે. પરિસ્થિતિ અહીંયા આગળ હવે એવી થઈ કે મુકુદાસજી વિનંતી કરે છે કે રાજા ભાવસિંહ, તમે માફ કરી દો બધાને. રાજા ભાવસિંહ કરે, બધી વાત ખરી, પરંતુ આ જે પંડિતોએ તમારી સાથે યોગ્ય વ્યવહાર નહીં કર્યો. રાજાને પણ લાગી આવ્યું કે ભાઈ સારો તો વ્યવહાર કરો, તમારી સાથે યોગ્ય વ્યવહાર કર્યો નથી, તેમ છતાં તમે વિનંતી કરો છો, તો તમારી જે વિનંતી છે એને પણ મારે માન આપવાનું હોય છે. તો તમારી વિનંતીને ધ્યાનમાં લેતા હું હવેથી તેમને અડધું વેતન આપીશ, આખું તો વેતન નહીં મળે. આ રીતે આ પ્રોબ્લેમનું સોલ્યુશન આવે છે. સુંદર સાજી સ્વામી શ્રી પ્રાણનાથજી દ્વારા આ વાણી પ્રગટ થઈ છે. સ્વામી શ્રી પ્રાણનાથજીનો સમય 5મા દિવસની લીલા કહેવામાં આવે છે અને અત્યારે 6ઠ્ઠા દિવસની લીલા ચાલી રહી છે. અને 6ઠ્ઠા દિવસની અંદર આ વાણી વધુ વધુ ફેલાઈ રહી છે, જુદા જુદા માધ્યમોથી ફેલાઈ રહી છે. અને જ્યાં પણ આ વાણી ફેલાય ને ત્યાં સમજવું કે આ સ્વામી શ્રી પ્રાણનાથજીની શક્તિ કામ કરી રહી છે. સ્વામી શ્રી પ્રાણનાથજીના હુકમથી જ આ જાગણી કાર્ય માટે યોગ્ય તનની પસંદગી થતી હોય છે. એટલે જે જીવ સાધના કરી અને તૈયાર થઈ ગયો હોય એની પસંદગી પહેલા થાય. જીવ ભાવમાંથી આત્મભાવમાં આવવું પડે. હવે શું થાય છે, બીજા દિવસથી રાજા ભાવસિંહ ખૂબ જ ધ્યાનથી ચર્ચા સાંભળે છે, કારણ કે અહીં ચર્ચા કરવાનું શરૂ કરી દીધું મુકુદાસજીએ. મુકુદાસજીને તો રાજા ભાવસિંહને જગાડવાના હતા, એ તો એમની માટે સુંદર વ્યવસ્થા કરી અને એ ચર્ચાની અંદર પોતે આવે છે, સાંભળે છે. તેમને સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માની પહેચાન થઈ ગઈ. રાજાએ સ્વામી શ્રી પ્રાણનાથજીને અને સુંદર સાથને પણ આમંત્રણ આપ્યું. એ સ્વામી શ્રી પ્રાણનાથજી કૃષ્ણદાસ તરીકે ઓળખતા હતા કે તમારા જે ગુરુજી છે ને કૃષ્ણદાસજી, એ કૃષ્ણદાસજી અને એમની સાથે જે કઈ સુંદર સાથ છે એ બધાને અહીંયા આગળ લઈને આવો. હવે આ મુકુદાસજી પણ પત્ર લખીને શ્રીજીને જાણ કરે છે. અત્યારે શ્રીજી અને સુંદર સાથ ક્યાં છે? મંદસોર છે. રાજા ભાવસિંહ મુકુદાસજીને કહે છે કે ભાઈ એમ કરો ને, તમે જાતે જ મંદસોર જાઓ અને શ્રીજી અને સુંદર સાથે લેતા આવો તો વધારે ઝડપથી આ કાર્ય થાય. કારણ કે હવે એમને તો શ્રીજીના દર્શન કરવાની ખૂબ જ તાલાવેલી થઈ છે. ક્યારે શ્રીજીના દર્શન કરું, ક્યારે શ્રીજીના દર્શન. કૃષ્ણદાસ તરીકે ઓળખે છે. કૃષ્ણદાસજીને ક્યારે દર્શન કરું, ક્યારે દર્શન કરું, કારણ કે એમને એમ થયું કે આ તો સાક્ષાત પરમાત્મા પધાર્યા છે. હવે આ બાજુ મંદસોરમાં શ્રીજી અને સુંદર સાથને આ વાતની જાણ પણ થાય છે. મુકુદાસજી જાતે પણ લેવા જાય છે. હવે શ્રીજી અને સુંદર સાથને મંદસોર થી ઉજ્જૈન આવવામાં 28 દિવસ લાગ્યા હતા. જો કેમ? કારણ કે શ્રીજીને સુંદર સાથ પગપાળા ચાલીને જઈ રહ્યા છે, પદયાત્રાથી જાગૃતિ કાર્ય કરી રહ્યા છે. અને તે વખતે વરસાદનો માહોલ હતો. સુંદર સાહજી વરસાદનો માહોલ હોય અને એમાં કેટલું બધું અઘરું છે. 28 દિવસ લાગ્યા છે કે સામાન્ય વાત નથી.
શ્રાવણ મહિનો હતો, વરસાદનો સમય હતો, એટલે વધારે દિવસ લાગ્યા છે. અને ઉજ્જૈન આવ્યા પછી એ ઉજ્જૈનમાં 22 દિવસ રહ્યા છે. અને ત્યારબાદ શ્રીજી નવલાઈ આયા, ત્યાં 1 દિવસ રહ્યા. ત્યાંથી નુનેરે 12 દિવસ રહ્યા છે. અને ત્યારબાદ બુઢાનપુર આવ્યા છે. અને બુઢાનપુરથી ઔરંગાબાદ આવતા 10 દિવસ લાગ્યા છે. આ રીતે શ્રી મંદસોરથી ઔરંગાબાદ આવતા વચ્ચે જાગણીના કાર્યો થતા રહે. અને સુંદર સાથે 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 અહીં આવી ગયા છે. અહીં રાજા ભાવસિંહ એ મુકુદાસજીને કહ્યું હતું કે શ્રીજી સાહેબનું ખૂબ જ ઉમળકાભેર અને શાનદાર સ્વાગત થવું જોઈએ. તમારે જે કંઈ ધન સંપત્તિ જોતી હોય, ઘોડા લઈ જવાના હોય, હાથે લઈ જવાના હોય, બધું તમે લઈ જાઓ. અને આ રાજા ભાવસિંહ નું એક શહેર હતું, બુંદી શહેર. એ બુંદી શહેરની અંદર આ હાથી, ઘોડા, બરાબર, એ બધું ત્યાંથી મળી રહે. અને એના માટે એ રાજા ભાવસિંહ પોતે પત્ર લખે છે જે તે અધિકારીને કે આ જે વ્યક્તિ આવે મુકુદાસજી, એમને જે કંઈ જરૂરી જોઈએ, બરાબર, હાથી, ઘોડા, જે કંઈ, એ બધું તમારે આપવાનું છે. સંપૂર્ણ વ્યવસ્થા કરવાની છે. બુંદી શહેરની અંદર શ્રીજીને સુંદર સાથની ઉતારાની પણ વ્યવસ્થા કરી દીધી છે. ફૂલ ફેસિલિટી જેને કહીએ આપણે. તો એ રાજા ભાવસિંહ પોતે જ આયોજન કરે છે, બધાને પત્ર લખે છે, અધિકારીઓને પત્ર લખે છે. અને આ બાજુ મુકુદાસજીને પણ કહે છે કે મહામતી સ્વામીજી પ્રાણનાથજી, જેને હું કૃષ્ણદાસજી એ તરીકે ઓળખે છે, એમનું ખૂબ જ ઉમળકાભેર શાનદાર સ્વાગત થવું જોઈએ. જે કંઈ સુંદર સાથ છે એ બધાનું સ્વાગત થવું જોઈએ. આ રીતે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી શ્રીજી નું સ્વાગત કરવાની તૈયારી ચાલી રહી છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાર કોટી પ્રણામે.